ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સવારે આંખ ખુલતા જ જો સૌથી પહેલાં કોઈ વિધવા સ્ત્રીનો ચહેરો દેખાઈ જાય તો તેનો તમારા દિવસ અને આવનારા જીવન પર શું પ્રભાવ પડે છે? કદાચ તમે તમારા વડીલોથી સાંભળ્યું હશે કે આ એક ખૂબ મોટો અશુભ સંકેત હોય છે, પરંતુ આજે તમને જે વાત જણાવવા જઈ રહી છું તે તમારા ભ્રમોને સંપૂર્ણ રીતે તોડી નાખશે. ગરુડ પુરાણ અને ભારતના કેટલાક અત્યંત ગુપ્ત તંત્ર શાસ્ત્રોમાં એવું ઊંડું રહસ્ય છુપાયેલું છે જેને સદીઓ સુધી સામાન્ય લોકોથી દૂર રાખવામાં આવ્યું હતું. આ રહસ્યનો સૌથી ચમત્કારી અને રહસ્યમય ભાગ તે ત્રીજો સંકેત છે, જેને જો તમે સમજી લેશો તો તમે પોતે જ સવારે ઉઠીને એવી સ્ત્રીના દર્શન કરવા ઈચ્છશો. પણ તે ત્રીજા રહસ્યને જાણવા પહેલાં આ સમજવું જરૂરી છે કે આખરે બ્રહ્માંડ સવારે તમને આવું દૃશ્ય શા માટે બતાવે છે. સવારનો સમય, જેને સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, તે એવો સમય છે જ્યારે અમારી આત્મા અને આખું બ્રહ્માંડ એક વિશેષ ઉર્જાથી જોડાયેલું હોય છે. આ સમયે આપણા જે કંઈ જોઈએ, સાંભળીએ, અનુભવીએ તે સીધો આપણા ભાગ્ય અને અવચેતન મન પર અસર કરે છે. આપણા સમાજે હંમેશા વિધવા સ્ત્રીને દુઃખ, પીડા અને દુર્ભાગ્યનું પ્રતીક માન્યું છે. સફેદ વસ્ત્ર પહેરી એવી સ્ત્રી જેણે પોતાનો સુહાગ ગુમાવ્યો હોય તે જોઈને લોકો પોતાનો રસ્તો બદલી લે છે. તેમને લાગે છે કે હવે તેમનું કામ બગડી જશે, પરંતુ ખરેખર ઈશ્વર એટલા ક્રૂર હોઈ શકે છે? શું જેણે પહેલાંથી જ જીવનનું એટલું મોટું દુઃખ સહન કર્યું હોય તે ભગવાન અશુભ બનાવી શકે છે? જવાબ છે બિલકુલ નહીં. પ્રાચીન સમયમાં હિમાલયમાં એક સિદ્ધ સંત રહેતા હતા. એક દિવસે એક ખૂબ અમીર અને ઘમંડી વેપારી તેમની પાસે આવ્યો. તેનો વેપાર સતત નુકસાનમાં જઈ રહ્યો હતો. સંતે તેને કહ્યું, કાલે સવારે ઉઠીને સૌથી પહેલાં જે વ્યક્તિનો ચહેરો જો જેણે દુનિયાનું સૌથી મોટું દુઃખ સહન કર્યું હોય, પણ છતાં જેના હૃદયમાં ઈશ્વર માટે પ્રેમ હોય. આગળના દિવસે વેપારી એક જૂના મંદિર પાસે પહોંચ્યો. ત્યાં જ તેણે એક વૃદ્ધ સ્ત્રીને જોઈ. તે તૂટેલી સીડી પર બેસીને ભગવાનનું નામ જપ કરી રહી હતી. વેપારી તેને જોઈને નિરાશ થઈ ગયો. તે પાછો સંત પાસે ગયો અને બોલ્યો, મને તો સૌથી પહેલાં એક વિધવા સ્ત્રી દેખાઈ. સંત સ્મિત કરીને બોલ્યા, મૂર્ખ, તું તો સાક્ષાત દેવીના દર્શન કરી આવ્યો છે. જે સ્ત્રી પાસે હવે ગુમાવવા માટે કંઈ બાકી નથી અને જે માત્ર ઈશ્વર સાથે જોડાયેલી છે, તેની આત્માની ઉર્જા આ બ્રહ્માંડની સૌથી પવિત્ર ઉર્જા બની જાય છે. જ્યારે માણસ પાસે બધું હોય છે ત્યારે અહંકારમાં જીવે છે, પરંતુ જ્યારે કોઈ બધું ગુમાવી પણ ભગવાન પર વિશ્વાસ રાખે છે ત્યારે તે તપસ્વી જેટલો પવિત્ર બની જાય છે. સવારે કોઈ વિધવા સ્ત્રી દેખાવું અશુભ નથી, પરંતુ એ બ્રહ્માંડનો સંકેત છે. પોતાના મનથી અહંકાર અને ભેદભાવના દૂર કરો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિધવા સ્ત્રીનો સંઘર્ષ અને તેની ધૈર્ય શક્તિને તપસ્વીની સન્માન બનાવી દીધી છે. હવે વાત કરીએ તે ત્રીજા રહસ્યની. આ રહસ્ય તમારા પૂર્વજોના કર્મો સાથે જોડાયેલું છે. જ્યારે તમારા સારા કર્મોનું ફળ પ્રગટ થવાનું હોય છે, જ્યારે જીવનની મોટી અડચણો દૂર થવાની હોય છે, ત્યારે બ્રહ્માંડ તમને આવા પવિત્ર દર્શન કરાવે છે. ત્રીજું રહસ્ય એ છે કે જો સવારે કોઈ વિધવા સ્ત્રી તમને જોઈ સ્મિત કરે અથવા મનથી તમને આશીર્વાદ આપે તો સમજી લો કે તમારું અટકેલું કાર્ય પૂર્ણ થવાનું છે. તંત્રશાસ્ત્રમાં આવી સ્ત્રીઓની પ્રાર્થનાને ભગવાન શિવના આશીર્વાદ સમાન માનવામાં આવે છે, કારણ કે જેણે જીવનનો સૌથી મોટો વિયોગ સહન કર્યો હોય તેની આત્માથી નીકળેલી દુઆ અત્યંત શક્તિશાળી હોય છે. પણ સમાજની વિડંબના જુઓ, આપણે એનાથી જ દૂર ભાગીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે કોઈને પણ મળી શકે છે. જે લોકો વિધવાઓનું અપમાન કરે છે તેમના ઘરમાં ક્યારેય સાચી બરકત આવતી નથી. જ્યારે જે લોકો તેમનું સન્માન કરે છે તેના પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ ગરીબ, અસહાય અને દુઃખી લોકોને સન્માન કરનારાઓથી અત્યંત પ્રસન્ન થાય છે. જો તમે ક્યારેય સવારે આવી સ્ત્રી દેખાય તો ડરશો નહીં. મનમાં ઈશ્વરને પ્રણામ કરો. શક્ય હોય તો
તેમનું સન્માન કરો, મદદ કરો અથવા તો પ્રેમથી હાથ જોડો. કદાચ એ જ ક્ષણ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે. આ આખું બ્રહ્માંડ ઊર્જાનો ખેલ છે. દરેક માણસ પોતાનું એક આભામંડળ હોય છે. જ્યારે તમે કોઈને ઘૃણા અથવા ડરથી જુઓ છો ત્યારે નકારાત્મક ઉર્જા પેદા થાય છે, પરંતુ જ્યારે તમે પ્રેમ અને સન્માનથી જુઓ છો ત્યારે એ જ ઉર્જા તમારા જીવનને સકારાત્મક બનાવી દે છે. આજ પછી જો ક્યારેય તમને સવારે કોઈ વિધવા સ્ત્રીના દર્શન થાય તો પોતાનો રસ્તો ન બદલો, પોતાનો દૃષ્ટિકોણ બદલો. તેને નબળી, અશુભ અથવા અભાગી ન સમજો. તેને એવી મજબૂત આત્મા તરીકે જુઓ જેણે જીવનના સૌથી મોટા તોફાનનો સામનો કર્યો છે અને છતાં પણ વિશ્વાસ સાથે ઊભી છે. જ્યારે તમે દરેક જીવનમાં ઈશ્વરને જોવાનું શીખી જશો ત્યારે ઈશ્વર પણ તમારા જીવનની જવાબદારી પોતે લઈ લેશે. યાદ રાખો, ઉર્જા ક્યારેય નષ્ટ થતી નથી. તમારો એક સારો વિચાર, એક નાનું સન્માન અને એક સાચી દુઆ અનેક ગણું થઈને તમારી પાસે પાછું આવે છે. તેથી આજથી પોતાના મનમાં અંધશ્રદ્ધાને દૂર કરો અને સકારાત્મક વિચારો સાથે જીવન જીવવાનું શરૂ કરો. મિત્રો, જો આ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.